દાતાનો ઓર્ડર આવે ત્યારે આ ગાયને તમે જુઓ, આ બીમાર ગૌ માતાનો હોય. અહીંયા બધી ગાયોની દવાનો જ આખો એક રૂપ. અહીંયા શિયાળામાં ગાયોને ગાજર ખવડાવવા માટે આજરોજ રીતિ પૂજારા કે જેઓ ડોક્ટર છે નમસ્કાર ગૌ સેવક ભાઈઓ અને બહેનો, આપ જોઈ રહ્યા છો જાણકારી આપણે વિડીયોમાં લેશું. આ વિડીયોમાં આપણી સાથે છેલ્લે સુધી બન્યા રહેશું. તો ચાલો મિત્રો, આજે આપણે જોઈશું આ ગૌશાળા, આ અંધ અપંગ ગૌશાળા જોઈ શકો છો તમે. ગાયોને છોડવામાં આવેલી છે તો બધી ગાયો દોડા દોડી કરતી આપણી સામે આવી રહી છે. આ ગાયોને કંઈક પગમાં લાગેલું છે. અહીંયા ચબૂતરો આવેલો છે, બહુ સરસ મજાનો. હાલો આપણે આ ગૌશાળા જોશું, ત્યાં આપણે જોશું કે અહીં આ ગાયો માટે થઈને લાડવા બની રહ્યા છે. આ શેમાંથી બનાવું? હા, 4 વસ્તુના લાડવા બને અને આ બધા ગાયોને દેવા માટે. આ રોજ બનાવવામાં આવતા છે, દાતાનો ઓર્ડર આવે ત્યારે તમે જોઈ શકો છો. અહીં લાડવા બનાવવામાં આવે છે ગાયો માટે. લાડવા છે ગાયો માટે. અહીં ગૌશાળામાં ગાયોને કોપરા તરફથી દાન આપવામાં આવે તો ગાયોને આ લાડવા જમાડવામાં આવે છે. Krishna, 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 Krishna,
ખૂબ જ મોટી જગ્યામાં આ ગૌશાળા આવેલી છે. અહીં આપણે પહેલે અંધ અને અપંગ ગાયો જોશું. અહીં બધી ગાયોના વિભાગ પાડેલા છે. એ પ્રમાણે બધી ગાયોને રાખવામાં આવેલી છે કે દૂધ આપતી ગાય, વૃદ્ધ ગાય, બધા જ વિભાગો છે અલગ અલગ. તો આપણે ચાલો બધા જ વિભાગની મુલાકાત લેશું અને આખી આ ગૌશાળા આપણે જોશું. અહીંયા બીમાર ગૌ માતાનો હોલ આવેલો છે. આ બીમાર ગૌ માતાનું હોલ છે. આપણે એ ગાયોને જોઈ, બીમાર ગાયોને તમે જોઈ શકો છો. આ ગાયો કોઈને કોઈ કારણોસર કાંઈને કંઈ બીમારીથી પીલાતી હોય એવી ગાયો છે. તમે આ ગાયને જુઓ, આખું લાલ ઘારું પડેલું છે આ ગાયને. આવી ગાયોની અહીં સેવા કરવામાં આવે છે અને તેને ખાવાનું પૂરું પાડવામાં આવે છે અને દવા દારૂ કરવામાં આવે છે. આવી કંઈને કંઈ બીમારીથી પીડાતી ગાયો છે અહીં. આ ગાયને તમે જુઓ, અને શું થયું છે આવું આખું? આ ગાય કેટલી કુટિયાને કેટલો ઈજા પહોંચેલી છે. કોઈ પણ કારણોસર આ કુટિયાને ઈજા પહોંચેલી છે અને અહીં એની સારવાર કરવામાં આવે છે અને તેને ખાવાનું નાખવામાં આવે છે. રોજ તેની દવા દારૂ થાય છે અહીં. આ મરી ગઈ છે એક્સિડન્ટ. આનંદી મહારાજને જુઓ તમે. આ એક્સિડન્ટમાં આમનો પગ ભાંગી ગયો હતો, જેના હિસાબે અહીં એની સારવાર કરી અને તેને પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો બાંધવામાં આવ્યો છે. અહીં ગાયોની ખૂબ જ સારી રીતે સેવા કરવામાં આવે છે, તમે જોઈ શકો છો. આ વાછડી જોઈ શકો છો તમે. અને અહીંયા પગમાં આ ખરી રહી હળી ગઈ હતી, જે આમાં ડ્રેસિંગ કરી અને રોજ આને પાટો બાંધવામાં આવે છે. આજના જમાનામાં તમે મિત્રો જુઓ તો પોતાના મા બાપને સાચવવા પણ માણસો ત્યાં નથી હોતા. એના બદલે આ ગૌશાળામાં બીમાર, અંધ, અપંગ બધી જ ગાયોની સાર સંભાળ રાખવામાં આવે છે અને તેની પાટાપિંડી કરી અને સેવા કરવામાં આવે છે. અહીંયા બધી ગાયોની દવાનો જ આખો એક રૂમ છે, જ્યાં ગાયો માટેની બધી દવા અહીં રાખવામાં આવેલી છે. આ બધી દવાઓ દ્વારા ગાયોની સારવાર કરવામાં આવે છે. રોજ ગાયોને ડ્રેસિંગ કરી અને પાટાપિંડી કરવામાં આવે છે. દર્શક મિત્રો નમસ્કાર. હવે આપ જોઈ રહ્યા છો અંધપંગ ગૌશાળા વાંકાનેરનો અંધ ગૌ માતાનો વિભાગ, કે જેમાં જે પણ ગૌ માતા છે તે બધી ગૌ માતા બંને આંખે અંધ છે. આવો તો ચાલો આજે આપણે આ જોઈશું અંધ ગાયો.
આ બધી ગાયો જે છે એ આંખેથી અંધ છે. આ ગાયો દેખી શકતી નથી. બે આંખે અંધ છે આ બધી ગાયો. અહીં એને ખવડાવવાનું બધી જ સારવાર અહીં ગાયોની અહીં કરવામાં આવે છે. તમે જોઈ શકો છો આંખેથી આ ગાયો દેખી શકતી નથી. આ બધી ગાયો મિત્રો અંધ છે. તમે જો એની ડોળા હાવ નીકળી ગયેલા છે, જોઈ શકતી નથી આ ગાયો. આ વિભાગ રહ્યો એ આખો અંધ અપંગ ગાયોનો છે, અંધ ગાયોનો છે. આગળ આપણે જોયું એ બીમાર ગાયોનું હતું. આ બધી ગાયો છે એ અંધ ગાયો છે, જે આંખોથી દેખી શકતી નથી. આખો વિભાગ એનો છે. જોઈશું અપંગ ગૌ માતાના વિભાગમાં. ત્યાં બધી ગાયો આપણે જોશું. વાંકાનેરમાં ગાયો માટેની આ એક જગ્યા તો એક આ ગાયો માટેનું સ્વર્ગ કયો તો સ્વર્ગ કહી શકાય તે રીતનું આ એક જગ્યા છે. અહીં બધી અપંગ ગાયો છે. કોઈને કોઈ ઈજા પહોંચેલી કે પગમાં વાગેલું એવી બધી ગાયોને અહીં રાખવામાં આવે છે. જો આ ગાય જોઈ શકો છો તમે, પગમાં લાગેલું છે, પગ ઊંચા છે. બધી ગાયો અપંગ છે. આ બધી જ ગાયો તો અપંગ જ છે. આ વિભાગમાં જે આવેલી છે એ બધી ગાયો અપંગ છે. પગમાં કોઈને કોઈ રીતે ઈજા પહોંચેલી આ બધી ગાયો છે. અહીં કુલ 1200 ગાયો આવેલી છે. અંધ, અપંગ, દૃષ્ટિ, વૃદ્ધ એવી રીતની 1200 ગાયો અહીં આવેલી છે. બધાના અલગ અલગ વિભાગ છે. એ અલગ અલગ વિભાગમાં બધી જ ગાયોને રાખવામાં આવેલી છે અને એમાં કુલ 1200 ગાયો આવેલી છે. અહીં આખા સેટ બનાવવામાં આવેલા છે બધી ગાયોના, કે ગાયોના તેને ખાવાના ઘાસચારાના બધું જ અહીં વ્યવસ્થિત રીતે રહી શકે એના માટે અલગ અલગ સેટ બનાવવામાં આવેલા છે.
જોઈ શકો છો મિત્રો કે અહીં 25 થી 30 માણસો કામ તરીકે પગાર તરીકે કામ કરે છે અને આ ગૌશાળાને ખૂબ જ સારી રીતે અને ચોખ્ખી અને સ્વચ્છ રાખે છે અને ગાય માતાની દિન રાત સેવા કરે છે. અહીં શિયાળામાં ગાયોને ગાજર ખવડાવવા માટે અહીં રાખવામાં આવેલા છે. કહેવાય છે કે આ તંદુરસ્તી માટે ગાજર બહુ સારા ગાયો માટે, એટલે અહીંયા ગાજર ખવડાવવા માટે અહીં બધી ગાયોને અહીં ગમાણમાં ગાજરનો ઘાસચારો રાખવામાં આવેલો છે. બે બાજુ અહીં ગાજરનો ચરો રાખવામાં આવેલો છે. ગાયો અહીં રાખવામાં આવે છે. અહીંયા ઘાસનું ગોદામ છે. અહીં બહાર સુધી ઘાસના ઢગલા પડેલા છે. અહીં ખાણ દાણ ગોડાઉન છે. આ ગાયોને ખવડાવવા માટેનું જે ખાણ હોય
એનું ગોડાઉન અહીં છે, આપણે જોઈશું. અહીં તમે જોઈ શકો છો આ બધું જ ગાયોને ખવડાવવા માટેનું છે. ભૂસું અને કપાસિયા કે અહીં કપાસિયા છે આ ગાયોને ખવડાવવા માટેના. બધી જ કુળીઓ ગાયોને ખવડાવવા માટેનું છે. અહીં આ માણસો દિન રાત સેવા કરી રહ્યા છે ગાયોની. અહીં 25 થી 30 માણસો ગાયોના કામ માટે થઈને રાખવામાં આવેલા છે. જે સાફ સફાઈ, ગાયોને ઘાસચારો વગેરે નાખવાનું કામ દિન રાત કરી રહ્યા છે. આખું મીઠું કે એટલે એને શેના માટે ઉપયોગ કર્યો એટલે ગાય આ ગાય ચાટે નંબરનો હોય છે. ત્યાં પાછળ ગાયો આવેલું છે. મોટી જગ્યામાં ગૌશાળા છે. અહીં પાછળ એટલા વૃક્ષો વાવેલા છે. એટલા વૃક્ષો છે અહીં. તમે જોઈ શકો છો અહીંથી આખી આખી ગૌશાળા. આ બાજુ પણ જાગૃતિબેન ગાયો આવેલી લાગે છે, આપણે જોવી. અહીંની સ્વચ્છતા તમે જોઈ શકો છો કેવી સરસ ચોખ્ખાઈ રાખવામાં આવે છે. આટલી ગાયો હોવા છતાં પણ અહીં આટલી ચોખ્ખાઈ રાખવામાં આવે છે. અહીંયા ગાયોનો ગોબર અને એનો સંગ્રહ કરવામાં આવે છે. અહીં પણ આ વિભાગમાં ગાયો રાખેલી છે. ગાયો માતા અહીંયા આપણને જોઈને નજીક આવી રહી છે. જાગૃતિબેન પણ ગાય માતાના દર્શન કરી રહ્યા છે. કપાસિયા બધી ગાયોને અત્યારે કપાસિયા ખવડાવવામાં આવશે. આ છે એ મગફળીનો પાલો છે. આ બધી ગાયોને ખવડાવવા માટે આ મગફળીનો પાલો છે. ચાલો મહેશભાઈ. ભૂમિ વળ્યો 4 ધામ, પરમ સુખ પામ્યો ગૌ સેવામાં. બસ હવે તો ગૌ સેવા જ આખરી વિશ્રામ.
આ લાડવા ગાયોને ખવડાવવા માટે લઈ જવામાં આવે છે. અત્યારે ખવડાવવાના છે બસ. આખી ચોકી ભરી અને ગાયોને લાડવા ખવડાવવા માટે લઈ જવામાં આવે છે. ખૂબ જ સરસ કામગીરી અહીં થઈ રહી છે. આ છે વૃદ્ધ ગૌ માતા વિભાગ. મિત્રો આપણે અપંગ ગાયો જોઈ, અંધ ગાયો જોઈ, હવે આ છે વૃદ્ધ ગૌ માતાનો વિભાગ. તો ચાલો આપણે હવે એમાં જઈએ. આખે આખો સેટ છે ઈ વૃદ્ધ ગાયો માટેનો છે. વાંકાનેરમાં એક જગ્યા ગાયો માટેની. ગાય તો આપણી માતા છે ભગવાન. વૃદ્ધ ગાયો છે. બધી ગાયો મળીને કુલ 1200 જેવી ગાયો અહીં રાખવામાં આવેલી છે. વેચ પણ બધા સેવની ગાયો
જય માતાજી મિત્રો, આજે આજના યુગમાં પોતાના જન્મદિવસ માટે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે અને ખોટા ઉડાડવામાં આવે છે. એના બદલે આજે આપણે આ રિદ્ધિબેનનો જન્મદિવસ છે, ત્યારે તેમના પરિવારને એક સારું કામ સૂઝ્યું કે તેમને અહીં આ ગાયો માટે થઈને ગાયોની સેવા કરી અને અહીં ગાયોને લાડવા ખવડાવવાનું કામ કરવામાં આવ્યું છે. આપણે આ વાંકાનેર જીનપરાનો પરિવાર છે. અહીં આ જીનપરાના જાદવજીભાઈ માવાવાળા વાંકાનેરના પરિવાર છે. જેમાં રિદ્ધિબેનના જન્મદિવસ નિમિત્તે અહીં ગાયોને લાડવા ખવડાવવામાં આવી રહ્યા છે.
કીધું તમે જાદવજી પણ બરાબર હા હા એ હા ખરેખર આપણા વાંકાનેરના જીનપરાના જાદવજીભાઈ પરિવાર પૂજારાવાળા જે દુકાન છે સિમેન્ટની એના માવતરે અને ગઢાવે પણ કંઈક સારા પુણ્ય કર્યા છે જેથી કરીને એને આ સત્કાર્ય કરવાનું સૂઝ્યું. નકર મિત્રો પૈસા તો દુનિયામાં ઘણા લોકો પાસે છે પણ સારા કાર્ય માટે વાપરવા એ પણ એક અનોખી વાત છે. જેના માવતરે સારા કાર્ય કર્યા હોય તેના જ છોકરાઓને આવા સારા કાર્ય કામ કરવાનું સૂઝે છે. વાંકાનેરના પૂજારા પરિવાર જેમાં દીકરી રિધિબેનના જન્મદિવસ નિમિત્તે આ સારું કાર્ય કરવામાં આવી રહ્યું છે કે ગાયોને લાડવા ખવડાવવામાં આવી રહ્યા છે. અત્યારે ફંક્શનમાં લાખો રૂપિયાના ખર્ચો લોકો કરી રહ્યા છે જેના બદલે આ અબોલ જીવને ખવડાવવાથી હા એ તો છે. આજે 21 ડિસેમ્બર આજરોજ રીતિ પૂજારા કે જેઓ ડોક્ટર છે આજના જમાનામાં બર્થડે બનાવો એ એક કાં તો સારી હોટલોમાં કાં સારા પાર્ટી પ્લોટમાં બર્થડે મનાવાય છે પણ નહીં. રીતિબેન પૂજારા કે જેઓને વારસામાં ગૌસેવા મળી છે, જેઓમાં લોહીના સંસ્કાર છે, એવી અમારા સંસ્થાના સ્થાપક એવા અમારા વડીલ પૂજ્ય જાદવજીના પૂજારા, એમના દીકરા હિતેશભાઈ પૂજારા, એમની દીકરી રીતિ ડોક્ટર કે જેઓનો આજે બર્થડે છે તો બર્થડે નિમિત્તે આજે એમના તરફથી પોતાના વરદસ્તે સરસ મજાનો લાડુનો પ્રસાદ બનાવી અને વાંકાનેરની અંધપંગ ગૌશાળાની ગૌ માતાને ખવડાવવામાં આવે છે, જે લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. તો આ તકે બેટા રીતિને અંધપંગ ગૌઆશ્રમ વાંકાનેર જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. હેપી બર્થડે રીતિબેન. સામેનો સેટ બાકી હોય તો અહીંયા સામેનો સેટ બાકી ભાગ્યશાળી છું કે આવો અવસર મને મળ્યો છે. જય ગૌ માતા. મારી દીકરી વ્યવસાય ડૉક્ટર છે. દર વખતે ઈચ્છા એવી રહે છે કાંઈક ને કાંઈક ધાર્મિક કાર્યક્રમ કરવા એ હોટલમાં કે એમાં એને રસ ન હોય છે જવાનું. અને અમે આખો પરિવાર સાથે અંધપંગ ગૌશાળા સાથે જોડાયેલા ગૌશાળા સાથે જોડાયેલો છે અને એના સંસ્કાર રૂપે અમે આવું કંઈક કરતા રહીએ છીએ કે અમારો જન્મદિવસ કોઈનો હોય તો ગાયોની સેવા કરીએ કે ગાયોની ગાયો કરીએ અને પ્રેરણા અમારા દાદાથી અમને મળેલી છે અને વારસામાં અમે આ ગૌસેવા કરીએ છીએ.
પૂજારા પરિવાર. નમસ્કાર ગૌ સેવક ભાઈઓ અને બહેનો, આપ જોઈ રહ્યા છો રેખાબેનના યુટ્યુબના માધ્યમથી વાંકાનેરની સુપ્રસિદ્ધ એવી શ્રી અંધ અપંગ ગૌશાળા કે જે ગૌશાળાની અંદર આજે અંધ, અપંગ, વૃદ્ધ, બીમાર તેમજ તેમનો પરિવાર મળી અને 1200 જીવ આશરો લઈ રહેલ છે. આ સંસ્થાનો દૈનિક ખર્ચ અંદાજે 1 લાખ આસપાસ રૂપિયાનો થાય છે. આ સંસ્થા વર્ષમાં એક જ દિવસ એટલે કે 14 જાન્યુઆરી મકર સંક્રાંતના દિવસે એક જ દિવસ દાન ઉઘરાવે છે. જેમ કે શિયાળામાં સૂકું ઘાસ, ઉનાળામાં લીલું ઘાસ અને ચોમાસામાં પણ સૂકું ઘાસ. શિયાળામાં અને ચોમાસામાં દેશી કપાસિયા, ગોળ વગેરે આપી છીએ. ઉનાળામાં દરેક ગૌ માતાને ગોળનું પાણી બનાવી અને પીવડાવવામાં આવે છે. આ સંસ્થાનો દૈનિક ખર્ચ અંદાજે 1 લાખ આસપાસ રૂપિયાનો છે. પણ આ સંસ્થા વર્ષમાં ફક્ત એક જ દિવસ માગે છે કે જે 14 જાન્યુઆરી મકર સંક્રાંતના દિવસે નક્કી કરેલા શહેરોમાં અલગ અલગ જગ્યાએ મંડપ નાખી અને અમારા સ્વયંસેવકો મંડપ નીચે બેસી અને આ સંસ્થાનું દાન એકઠું કરે છે. એટલે વર્ષમાં એક જ દિવસ માગે છે. બાકી જે દાતાઓ વાંકાને રૂબરૂ આવી સંસ્થા નિહાળે છે તેઓ દાન દઈને જાય છે, એ દાન સ્વીકારવામાં આવે છે. એવી જ રીતે અલગ નક્કી કરેલા શહેરોમાં કોઈ કારખાના છે, કોઈ ઓફિસ છે, કોઈ દુકાનો છે, એવી જગ્યાએ અમારી પોલીસ ઉપર રહેતી હોય છે. ત્યાં પણ કોઈ દાતા દાન દેવા માટે આવે તો એમને પણ દાન અમર સ્વીકારાય છે. દરેક ગૌભક્ત ભાઈઓ બહેનોને એક વખત વાંકાનેર આવો, 1200 ગૌ માતાના દર્શન કરો અને સંસ્થાની સેવા પ્રવૃત્તિ નિવાળો એવું અમને ખાસ અમારું અંધ અપંગ ગૌઆશ્રમ વતી યાત્રાનું આમંત્રણ છે. જય સિયારામ, જય ગૌ માતા. એટલે ઓફિસ છે. સાદવભાઈ પૂજારા જેના પરિવારે આજે લાડવા ખવડાવ્યા. કરે છે.